ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात करेंगे बड़ौदा की, जहां बेमौसम हो रही बारिश से किसानों की खड़ी फसलों को भारी नुकसान का मामला सामने आया है। आगे बात करेंगे नर्मदा की, जहां सस्ते अनाज की दुकान के संचालकों ने मांगों को लेकर मामलतदार को आवेदन पत्र सौंपा है। ऐसी तमाम खबरों पर विस्तार से होगी चर्चा। गुजराती सिनेमा की सबसे बड़ी प्रेम कहानी के रूप में 31 अक्टूबर को सिनेमा घरों में रिलीज होने वाली फिल्म मिस्री के कलाकार अहमदाबाद पहुंचे। हाल ही में आने वाली फिल्म मिस्री गुजराती सिनेमा में प्यार और हंसी की एक ताज़ा लहर लेकर आ रही है, जो जीवन के मधुर पलों के साथ साथ अनपेक्षित और खूबसूरत रिश्तों को भी उजागर करती है। फिल्म के कलाकार अहमदाबाद पहुंचे। हंसी और मधुर भावनाओं से भरपूर मिस्री एक फील गुड आधुनिक रोमांटिक कॉमेडी है, जो आज के दौर में प्यार का एहसास कैसे होता है ये दर्शाती है। फिल्म का निर्देशन कुशल एम नायक ने किया है और इसका निर्माण कृपा सोनी और संजय सोनी ने किया है। इसके सह निर्माता ध्रुविन शाह, मीत करिया और जय करिया है। अभिनेत्री मानसी पारिक और अभिनेता रौनक कामदार मुख्य भूमिकाओं में हैं। फिल्म में टीकू तलसानिया, प्रेम गढ़वी, कवि शास्त्री, कौशाम्बी भट्ट और बाल कलाकार प्रिंसी प्रजापति भी हैं। इसके साथ ही हितू कनोडिया भी एक खास भूमिका में हैं। इस बारे में कलाकारों और निर्माता की मिलीजुली प्रतिक्रियाएं रही हैं। એટલે મારું મંતવ્ય શું છે જે રીતે ગુજરાતી ફિલ્મો બની રહી છે, સો યાર હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે, ટુ બી ઓનેસ્ટ, પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઈક મીડિયામાં જ જે આવ્યું હતું અને એના રિપોર્ટ્સ પ્રમાણે જે આવ્યું હતું કે ભાઈ લાસ્ટ યર જ હજુ વર્ષ પત્યું નથી અને આપણે ફિલ્મોએ જે ગ્રોસ છે એ 100 કરોડ પાર કરી દીધું, જે બહુ બધી રિજનલ ઇન્ડસ્ટ્રી કરતાં વધારે સારું છે। તો આ જ પાથ પર આપણે જતા રહીએ, આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે। બિકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર્સ કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં, પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા 200-300 લોકો છે એ લોકોના માટે બી બહુ સારી વસ્તુ છે। આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ 5 એક્ટર હોય, 1 ડિરેક્ટર હોય, 2 પ્રોડ્યુસર હોય, પણ એમના સિવાય જે 95% લોકો છે, જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે, વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકોને બી વધારે કામ મળતું રહે, પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકોની ફીસ બી વધતી રહે। તો એ જ ડિરેક્શનમાં વધવું જોઈએ અને વધી રહ્યા છે, બસ એ મારું કહેવું છે। આ ફિલ્મ શા માટે જોઈએ, કેમ એક અલગ સ્ટોરી લઈને આવે છે? મિસ્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ। આમાં પરફોર્મન્સીસ બહુ જ સરસ, પાવરફુલ છે, રાઇટિંગ સ્ટ્રોંગ છે, ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે। અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે। તો ડેફિનેટલી તમારે મિસ્રી તમારું પાત્ર શું છે ફિલ્મમાં? શું સ્ટોરી લઈને પાત્ર? મારું પાત્ર, હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી થોડીક સહેમી છે અને થોડી દુઃખમાં છે, પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે, એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં, આખી લાઈફ બંનેની ઉથલ પુથલ થઈ જાય છે। બિકોઝ એમને એમ થાય છે કે 2-3 દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે, કેમ કે લગ્ન 2-3 દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના, તો આની પછી તો આપણે નહીં મળીએ, પણ એવું નથી થતું કેમ કે પ્રેમ થાય છે અને પછી પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં એનો મેમરી લોસ થાય છે અને એ મેમરી લોસમાં એ આખો પ્રેમ અર્જુન સાથેના બધા પણ બધું જ ભૂલી જાય છે। તો હવે અર્જુન કેવી રીતે એને પાછી આ ફિલ્મની સ્ટોરી કેમ રોમેન્ટિક છે, કેમ જોવી જોઈએ લોકોએ, શું સ્ટોરી લઈને આવી રહ્યા છે? સર એ જ જે ટ્રેલરમાં આપણે જોયું, માનસીએ કહ્યું, એ જ સ્ટોરી છે કે 2 લોકો મળે છે, પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાસ્ત જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ। કારણ કે એક લાઈન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી, એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી, એ માનવા હું તૈયાર નથી। એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ, ભલે હું ના હોઉં, ભલે અમારી સાથે વિતાવેલા પલો યાદ ના હોય,
પણ એના એ ફિલિંગના બેસિસ ઉપર એ ફરી એને એના પ્રેમમાં પાડશે. સો ખાસ કરીને તમારી પહેલી રોમેન્ટિક ફિલ્મ છે, જી, તો જી. આપણો અનુભવ કેવો રહ્યો? કેમ કે તમે જે અત્યાર સુધી જેટલી બી ફિલ્મો કરી હા. છે, એનાથી પહેલી વાર આ કંઈક અટકી. હા, ફૂલ ઓન રોમેન્ટિક મૂવી મારી ફર્સ્ટ છે. કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી, કારણ કે હું જોતો ઓછી હોઉં છું. અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસથી લઈને સીનથી લઈને સ્ટોરી એ બધું લાર્જર દેન લાઈફ હોય. અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે, સર પ્લીઝ પાછળ આપ કન્ટિન્યુઅસ. अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। गुजरात में बेमौसम बारिश हो रही है, जिससे दबोई तालुका के किसानों की धान, कपास और ज्वार की फसलों को नुकसान पहुंचा है। किसानों ने सरकार से मदद की मांग की है। किसानों ने नहर बंद करने की मांग की थी, लेकिन नहर बंद नहीं होने से फसलों को काफी नुकसान हुआ है। मौसम विभाग के पूर्वानुमान के अनुसार दबोई तालुका में पिछले कुछ दिनों से बारिश हो रही है। पिछले 2 दिनों से हो रही बारिश ने किसानों की चिंताएं बढ़ा दी हैं। कई गाँव में धान के खेत पानी से भर गए हैं और फसल सड़ने की आशंका है। किसानों का आरोप है कि हर साल जब राज्य सरकार बारिश या प्राकृतिक आपदाओं के दौरान अन्य जिलों में सहायता की घोषणा करती है, तो वडोदरा जिले को हमेशा बाहर रखा जाता है। दबोई तालुका के किसानों का कहना है कि वडोदरा जिले को हमेशा सहायता की सूची से बाहर रखा जाता है, जबकि यहाँ भी फसलों को भारी नुकसान होता है। किसानों की मांग है कि सरकार वडोदरा जिले के किसानों को भी सहायता में शामिल करे। 2 દિવસથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે એમે દરેક તાલુકા આખા વડોદરા જિલ્લાની જે વરસાદ પડ્યો એમાં પારાવાર નુકસાન થયું છે. ખેડૂતોને જે તૈયાર થયેલો માલ છે એમાં ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે. અત્યારે પાણી ભરાઈ ગયા છે, ઉપરાંત આજે વઢવાના ઇરિગેશન છે એનું પણ પાણી ચાલુ છે. તો એને પણ જે મંડળી છે, પ્રમુખ છે, એ જવાબદાર વ્યક્તિઓએ તત્કાળ એના પગલાં લેવા જોઈએ અને ખેડૂતોના વારે આવવું જોઈએ. બીજું કે સરકારે પણ અત્યારે જે વરસાદ થયો, અત્યારે મહિના લગીને જે માલ છે એ નીકળવાના જે નીકળશે પણ એ પણ બોઇલ માલ નીકળશે. તો સરકારે એનીમય ભાવમાં કંઈક વધારો કરી અને ખેડૂતોને વધારે ભાવ મળે તો ખેડૂતોનું સરભર થઈ જાય એવી ભારતીય કિસાન સંઘની માંગ છે, ખેડૂતોની માંગ છે. જેને જગતનો તાત કે છે, આજે મહામારી વચ્ચે ઊભો છે, જે કુદરતનો માર તેમજ સરકારનો માર, બધી રીતે ડાંગરો જો આજે પલ્લી ગઈ છે, ઉપર 1-1 ફૂટ પાણી ફરી વળ્યું છે. જે ડાંગરો પડી ગઈ છે એ પણ અત્યારે ડૂબી ગઈ છે, કાપવાની પોઝિશનમાં રસ્તા નહીં. અત્યારે નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે તો રસ્તે ઊભા રહીને જોવા પણ રાજી નહીં કે આ લોકો શું કરે છે શું નહીં. તેમ છતાં એપીએમસીનો બજાર આજે ખુલ્યું નથી, તે પણ હજુ કેટલો લેવાનો ભાવ તે પણ નક્કી નથી. મોરારી બાપુ વખતનું એપીએમસીનું ગ્રાઉન્ડ નક્કી કરેલું છે ખેડૂતોની ખરીદી માટે, એ પણ અત્યારે ભાડે અપાય છે દિવાળી ફટાકડા માટે, બધા માટે. નેતાઓ નવરાત્રી માટે ગાડીઓ લઈને ફરે છે મોંઘી, પણ ખેડૂતો વિશે કશું જ વિચારવા રાજી નહીં. તો આ ખેડૂતો શું કરશે? મરી જશે પછી એ વિચારશે. તો આ ખેડૂતોને શરમ આવી જોઈએ અને સરકારને કે આ ખેડૂતો શું અત્યારે પરિસ્થિતિમાં છે, ઓક્સિજન પર જે મરી જવાની તૈયારીમાં છે ખેડૂતો. આજે જો પાણી વરસાદ 2 દિવસ ના રોકાય તો હજુ તો હાપુચલ મરી જશે રોડ પર આવીને. અને ખેડૂતો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નેતાઓ વારા ઘડીએ જાય છે હેલિકોપ્ટરો લઈને, તો એ જોવા રાજી નથી નીચે કે આ લોકો શું કરે છે. સરકાર જો અમે એ જ અપેક્ષા રાખીએ કે અમારે વળતર આપે, અમારે નુકસાની થયેલું પૂરેપૂરો ભાવ આપે, પૂરેપૂરા ભાવથી ખરીદે ને જલ્દી ખરીદી ચાલુ કરે. અને વેપારી મંડળ જો મિલીભગત છે એપીએમસી બે, તો બંને મિલીભગતને દૂર કરે અને ખેડૂતોને સહકાર આપીને માલ ઉઠાવે. છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદના લીધે ખેડૂતોની દયનીય સ્થિતિ ઊભી થયેલી છે. ડાંગરનો કાપવાનો પાક એમાં ઘૂંટણ પાણી ભરેલ છે અને બહુ જ ખેડૂતને નુકસાન થયેલું છે. એ નુકસાનના અનુસંધાનમાં સરકાર એનું સર્વે કરીને ખેડૂતોને વળતર આપે એવી લાગણી છે ખેડૂતોની. ને આ વર્ષે ખેડૂતના મોંમાં આવેલું કોળિયું નીકળી ગયું છે અને સારામાં સારું સરકાર ખેડૂતોને મદદ કરીને વળતર આપે એવી ખેડૂત. गुजरात से सीनू संवाददाता लालभाई भटियारा की रिपोर्ट। गुजरात राज्य एसोसिएशन की लंबित मांगों को लेकर तिलकवाड़ा तहसील के सस्ते अनाज की दुकान संचालकों ने आज तिलकवाड़ा मामलतदार कचहरी में लिखित आवेदन पत्र देकर सरकार से जल्द समाधान की मांग की। संचालकों ने कमीशन में बढ़ोतरी, ई प्रोफाइल में
तकीदारी सहायक का विस्तार, सिंगल फिंगरप्रिंट से 2 बिल बनाने की सुविधा, 80% बायोमेट्रिक वेरिफिकेशन को रद्द करने, समय पर कमीशन भुगतान और तकनीकी समस्याओं के समाधान जैसी प्रमुख मांगे उठाई। तिलकवाड़ा तहसील एसोसिएशन के प्रमुख विजय भाई तड़वी ने बताया कि इन मुद्दों पर कई बार राज्य सरकार से निवेदन किया गया, लेकिन कोई संतोषजनक जवाब नहीं मिला। उन्होंने चेतावनी दी कि यदि जल्द मांगों का निराकरण नहीं हुआ तो एसोसिएशन आगामी दिनों में आंदोलन का रास्ता अपनाने को मजबूर होगी। આજ રોજ તિલકવાડા તાલુકા ફેર પ્રાઇઝ એસોસિએશનના દરેક સંચાલકો મામલેદાર કચેરીએ ગુજરાત સરકારમાં જે અમારી પડતર માંગણીઓ છે એને લઈને આવેદનપત્ર આપવા માટે અમે બધા ભેગા થયા છે। આવેદનપત્રની અંદર અમારી એક જ માંગણી છે સરકારની અંદર કે દુકાનદારની અંદર એક અવેજી અને જે નેટની પ્રોબ્લેમ આવે છે તે અમારા જે મિનિમમ અને મેક્સિમમ જે કમિશન છે 20,000 તે સરકાર આપે, એનાથી વધારીને 30,000 કરે। બીજી ઘણી બધી માંગણીઓ છે કે અમારી જે વારસાઈ અત્યારે રદ કરવામાં આવી છે એ વારસાઈનો પ્રશ્ન છે। એ તમામ પ્રશ્ન સરકાર સુધી અમે મોકલવા માટે આજે આવેદનપત્ર આપી રહ્યા છે અને અવારનવાર નવા જે પરિપત્રો થાય છે એ પરિપત્ર રદ થાય એના માટે અમે બધા ગુજરાતના તમામ એફપીએસ સંચાલકો અમારા બે એસોસિએશનો ભેગા થઈને લડત લડે છે, એની સાથે અમે બધા જોડાયેલા છે અને એ માટે લડત લડવા માટે આજે 28 તારીખના રોજ અમે મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે। બસ એ જ અસ્તુ। જય ભારત, જય હિન્દ। नर्मदा से सी न्यूज़ संवाददाता वसीम मेमन की रिपोर्ट। रोजट सीएनजी पंप पर एक वैगनार गाड़ी में आग लगने की घटना सामने आई है। वैगनार गाड़ी सीएनजी पंप पर गैस प्रूफ के लिए खड़ी थी। गाड़ी में आग लगने का कारण अज्ञात है। वैगनार गाड़ी में आग लगने की घटना के कारण समय संकेत के कारण कतार में खड़े वाहनों को हटा दिया गया है। गाड़ी में आग लगने से कोई नुकसान नहीं हुआ है। अरवली से सी न्यूज़ संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।